પેપરો તો ઓછું થઈ ગયું હવે પેપર વાંચવાનું. મોબાઈલમાં બધા સમાચાર કેવા યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામ ને બધું હોય. આપણને બહુ એમાં ઊંડા ઉતરા ન હોય ને તમારી જેમ. મોટી ઉંમરવાળાને ઓછી ખબર હોય, પણ નાની ઉંમરવાળાને તો આમાં બધું ફાવતું હોય, એટલે એ નાનું મોટું જોયા જ કરે. એ વ્યસન પડી જાય હોય એક વખત. એ ખોલીને જોવાનું વ્યસન જો પડી ગયું તેને વગેરે હાલે નહીં. ઘણા એને પાકશાસ્ત્ર જોવાનું વ્યસન પડી જાય, એ જ ખોલી ખોલીને રોજ જોયા કરે. પછી એકાદશી હોય ને તોય પછી એકાદશીથી પછી અંદર પાછા મોળ આવ્યા કરે મોઢામાં કે આજે એકાદશી છે એટલે હું નહીં તો આજ તો આમ કરવું તું. તો એ બધું જેમાં જેવું થઈ ગયું હો, મનમાં ગાંઠ થઈ જાય ને એ પણ જમવા જેટલું જ થઈ જાય. માટે તે દિવસે બંધ રાખવું. આવું બહુ બધું જોવાની ટેવ ન રાખવી. જેટલું જોશું ને એટલું આપણને એ બધું અંદર ભરાશે. એમાં જોવા જેવું સારું ઘણું આવે હો. મોબાઈલ સારો છે એવું કંઈ નથી. મોબાઈલમાંથી તાત્કાલિક સમાચાર માટે મોબાઈલ સારો, કથા હારા જે કંઈ પ્રસંગો હોય એ કથા પ્રસંગ સાંભળવામાં મોબાઈલ બહુ સાથ આપે છે આ આધુનિક જમાનામાં. માટે ભગવાનની ભક્તિ એન કેન પ્રકારે આપણે કરી લેવી બસ.